બંગાળી કારીગરોને મકાન ભાડે આપવા મુદ્દે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। એક મકાન માલિક અને તેના પરિવારજનોને મહિલા સહિતના 5 લોકોએ માર માર્યો। આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ, જેના ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યા। મૈદરપુરા પોલીસે આ મામલે મહિલા સહિત 5 સામે રાયોટિંગનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ ઘટના 2 તબક્કામાં બની હતી। પહેલા ફૂટેજના શરૂઆતમાં 2 વ્યક્તિ એકલા ઉભેલા એક વ્યક્તિ પર હુમલો કરે છે અને તેને ધક્કા મારે છે અને તેના હાથ પર ઉગામીને માર મારે છે। આ દરમિયાન હુમલો કરનારા લોકોએ મકાન માલિકનો શર્ટ પણ ફાડી નાખ્યો। ત્યારબાદ 2 મિનિટના વિરામ બાદ ફરીથી મારામારી શરૂ થઈ। આ વખતે પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે। ફૂટેજમાં જોઈ શકાય છે કે આ વ્યક્તિઓ ઉપરાંત અન્ય 3 લોકો પણ ત્યાં આવે છે અને તેઓ પણ હુમલામાં જોડાઈ જાય છે। ટોળાએ સાથે મળીને મકાન માલિક અને તેના પરિવારના અન્ય સભ્યોને પણ મારવાનું શરૂ કર્યું। આ હુમલામાં એક મહિલા પણ સામેલ હતી, જે પણ મારામારી કરતી જોવા મળે છે।